આગળ વાત કરીએ નવસારીની તો નવસારીની અંદર પણ ધમાકેદાર વરસાદ છે તે સતત વરસી રહ્યો છે। જિલ્લામાં ફરી વળ્યા છે વરસાદના પાણી અને વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ વિજલપુર શહેર સહિતના વિસ્તારમાં ભરાયા ત્યારે પાણી ભરાતા લોકોના ધંધા અને રોજગારને પણ મોટી અસર છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રીતના પ્રી મોન્સૂનની કામગીરીઓ કરવામાં આવતી હોય છે તેમ છતાં પણ જે વરસાદ હજુ બીજી કે ત્રીજા રાઉન્ડની અંદર પહોંચ્યો છે ત્યાં જ વરસાદના પાણીઓ છે તે શહેરના વિસ્તારોની અંદર ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। સ્થાનિકોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। તેની વચ્ચે લોકોના ધંધા રોજગાર ઉપર પણ આની મોટી અસર છે તે જોવા મળી રહી છે। તો પાણીની સમસ્યામાં એવું છે કે વર્ષોથી આ સમસ્યા જ છે પાણીની। દર વર્ષે વાયદા કરે કે ભાઈ આ વર્ષે કંઈ ને કંઈ પાઇપલાઇન લાગશું તો પાણી નિકાલ થઈ જશે, તો એનો કોઈ નિકાલ આવતો નથી। થોડોક બી વરસાદ પડે દાબીને એટલે આખું વિજલપુર પાણીમાં ગરકાવ થઈ જાય, એનો કાયમી નિકાલ જ નથી। એ પહેલાં પાણી આટલું આવતું નહીં હતું, હવે પેલો ચંદ્રવનનો તળાવ ભરાય એનું કનેક્શન આ બાજુ જોડી દીધું એટલે એ બાજુનો પાણીનો વિસ્તાર એ લોકો કરી લે નિકાલ, એ બધો વિસ્તાર આ બાજુ, એટલે આ બાજુ માણસો રહી કે મને એ વિચાર આવે કે આ બાજુ બધું પાણી જે આખા વિસ્તારનું પાણી આ બાજુ સૂર્યનગરમાં જ નાખી દે કેમ આ વિસ્તાર ગરીબ મધ્યમ વર્ગનો છે એટલે એના પર ધ્યાન નથી આપવામાં આવતું કે પછી તે બાજુ રહીશોને હચાવવાના છે એ લોકો। વોટ તો બધા જ આપવાના છે, તમે પણ પાણીનો નિકાલ અમારે જ કેમ ભોગવવાનું? અમારી માંગ એક જ છે કે આ પાણીનો નિકાલ કાયમી ધોરણે જ થાય। હવે નવા મેયર સાહેબ આવ્યા છે, એમના પર અપેક્ષા છે કે ભાઈ તમે વાયદા કરો છો, કામની જે તમારી કામગીરીની જે થેરી છે એમાં અમને વિશ્વાસ છે કે ભાઈ તમે આગળ ચાલીને આ પાણીની વ્યવસ્થાની સુવિધા કરશો કે ભાઈ તમારા નેક્સ્ટ ટાઈમ આ પાણી નહીં ભરાય એવી અમને વ્યવસ્થા કરી આપો। અને તમારાથી નહીં થતું હોય તો એનું સોલ્યુશન અમારી પાસે જ છે, તમે અમને કહો। હું નવસારી વિજલપુરનો સ્થાનિક રહેવાસી છું। નવસારી વિજલપુરમાં જે વર્ષોથી સમસ્યા ચાલી રહી છે પાણીના સમસ્યા, વરસાદ પડે અને અડધો કલાકમાં પાણી ઠેર ઠેર ભરાઈ જાય છે, કોઈ જાતનો કોઈ નિકાલ થતો નથી ને આ લોકો પ્રી મોન્સૂન કામગીરી બી નથી કરતા। પેલા નવસારી નગરપાલિકા હતી ત્યારે બી લોકો નહોતા કરતા, હવે મહાનગરપાલિકા થઈ ગઈ તો પણ કોઈ જાતનું પ્રી મોન્સૂન કામગીરી નથી। સાંભળવામાં આવ્યું છે કે હમણાં એ લોકોએ ટેન્ડર બહાર પાડ્યું છે, હવે વરસાદ પડ્યા પછી ટેન્ડર બહાર પાડે છે આ લોકો, બરાબર છે। તો જે જગ્યાએ પાણીનો નિકાલ કરવાનો ત્યાં એ લોકો નિકાલ કરવા કોઈ પહોંચતો જ નથી, જ્યાં જોઈએ ત્યારે આ તકલીફ છે। હું વોર્ડ નંબર 9માં રહું છું, અમારે ત્યાં ગટરની ઉપર ઢાંકણામાં એ લોકોને કીધું હતું કે હોલ બનાવી દો, તો એ લોકો હોલ ત્યારે બનાવ્યો નહીં। ગયા વર્ષની વાત કરું છું, ગયા વર્ષે મેં જાતે પાડ્યો હોલ, તો આ વર્ષે એ લોકો 2-3 મહિના પહેલાં હોલ બંધ કરી ગયા। મેં કહું ભાઈ આ રહેવા દે, વરસાદમાં કામ લાગે, તો કે વરસાદ આવશે એટલે અમે ખોલી જશું। તો હવે વરસાદ આવે ને એ લોકો ખોલી આવ્યા નથી, પાછું મેં હોલ અંદર પાડી દીધો, ઘરમાં પાણી ભરાઈ ગયા હતા। એટલે આ લોકોને કોઈ જાતનું કંઈ પડી જ નથી સરકારને અમારી કંઈ, બસ પ્રજા ત્રાહિમામ પોકારે, બીજું કંઈ એ લોકોને લેવા દેવા નથી બસ। હું આજે મારા વિસ્તારમાં વિજલપુરના ઠેર જગ્યાએ જ્યાં જ્યાં પાણીનો ભરાવો થયો છે એ બધા વિસ્તારોની મુલાકાત લેવા ગયો હતો, જેમાં સૌથી વધારે તકલીફ અમારા વોર્ડ નંબર 10ના મેઘવાડ પાસે જે આવેલા છે રેલવે ક્વાર્ટરનો ઇલાકો, ત્યાં વધારે પાણી ભરાયા છે અને તેનું મુખ્ય કારણ છે રેલવેનો કોરિડોર, જે પહેલાં ખુલ્લી કાચ હતી તેમાં બધું પાણી નીકળી જતું હતું અને જેના લીધે હવે પાણીનો ત્યાં ઘેરાવો થાય છે અને તેના માટેનું પણ અમે નગરપાલિકા દ્વારા બધું આયોજન કર્યું છે અને આગળ બધા માણસો મૂકીને જ્યાં કચરો અટકાય છે, જ્યાં પાણીનો અવરોધ થાય છે તેને સાફ સફાઈ અને અવરોધ દૂર થાય તેના માટેની કાર્યવાહી શરૂ છે અને આનો કાયમી ઉકેલ થાય તેના માટે અમે એક ઓલરેડી ટેન્ડર કરી ચૂક્યા છીએ, જે અહીંયાથી લઈને આપણે મેઘવાડ ગરનાળાથી લઈને PS કંપની છે ત્યાં સુધી આપણી એક લાઈન છે અંડર કમસે કમ 15-16 ફૂટ ઊંડી, તેની સાથેનું જોડાણ કરવાના છે, પણ થોડુંક એક ટેકનિકલ પ્રોબ્લેમ લીધે એ કામ હજુ શરૂ થઈ શક્યું નથી, જે વહેલી તકે ચાલુ કરવાનો અમારો પ્રયાસ છે, જેના થકી આ વરસાદી પાણી જે અહીંયા રોકાય છે તે કાયમીનો નિકાલ થઈ જશે। મારું નામ પ્રજ્ઞેશ ગિરીશભાઈ પટેલ છે, ગલાનો રહેવાસી છું। પ્રજ્ઞેશભાઈ, આજે માર્ગ તૂટી ગયો છે, કયા કારણોસર તૂટી ગયો છે, લોકોને કેટલી હાલાકી? હા સાહેબ, વરસાદના કારણે માર્ગ તૂટી ગયો છે, ઘણો વરસાદ પડ્યો છે એટલે માર્ગ તૂટી ગયો છે ને પાણી વધવાના કારણે પુલ તૂટી ગયો છે અત્યારે હાલ તો। કેટલી સમસ્યામાં સાહેબ લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે, ગલાથી કરજણથી લાઈન જાય છે પાણીની બોડાણ ગામ બાજુ, તે લાઈન પણ તૂટી ગઈ છે, વિદ્યાર્થીઓ અટવાય છે, ધંધાદારીઓ અટવાય છે, નોકરી પર જવા વર્ગ અટવાય છે। અને કેટલા તાલુકાને કનેક્ટેડ આ રૂટ છે, કેટલા ગામડાઓ આવે છે?
સાહેબ ગામડાઓમાં ઘણા બધા આવે છે, ગલા, કરજણ, વીરપોર, બોટાદથી આ બાજુ કામરેજ આવવા વાળા ઘણા છે. તાલુકા એમ જોવા ગઈએ તો આપણે કામરેજ તાલુકો, બારડોલી તાલુકો, માંડવી તાલુકો એમ 3 તાલુકા લાગે છે ને કનેક્ટિંગ રોડ છે. આ ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.